છે, અલૌકિક સ્રષ્ટા છે. તેમના અગણિત સર્જનને કહેવા બેસીએ તો તેનો પાર આવે એમ નથી. સ્વામીશ્રીના જે અનંત સર્જનો છે તેમાં કેટલાક તો અભૂતપૂર્વ છે. ભારતીય સનાતન પ્રણાલિકાઓને જાળવીને સ્વામીશ્રીએ એક નવી ભાત પાડી છે, નવો રાહ, નવી દિશા ચિંધી છે. સ્વામીશ્રીએ ઉજવેલા મહોત્સવ, સ્વામીશ્રીએ રચેલા મંદિરો અને સ્મારક આજે સૌને અનુકરણીય બની રહ્યા છે. તો આવો સ્વામીશ્રીના એ વિશિષ્ટ સર્જનને આપણે પડદા પર નિહાળીએ. આદર્શ સમાજના અનન્ય સર્જન પ્રમુખ સ્વામી મહારાજ, જેઓએ પોતાના પુરુષાર્થ વડે સમગ્ર સમાજને પ્રકાશિત કર્યો છે. અદ્વિતીય સ્મારક અક્ષરધામ, આદર્શ સમાજની પ્રતિકૃતિ સમા મહોત્સવ, હિન્દુ સંસ્કૃતિનો વિજય ધ્વજ ફરકાવતા લંડન જેવા ભવ્ય મંદિરો, વિશાળ સંત સમાજ, એમણે સર્જેલી આ દીપમાળ વિશ્વભરમાં અનેરો પ્રકાશ પાથરી રહી છે. तो यह एक ऐसा स्थान बन गया है कि जिसको न केवल भारतवासी देखने को लालायत होंगे, लेकिन विश्व भर से भारत में आने वाला व्यक्ति संतोष नहीं कर पाएगा, भारत को समझ नहीं पाएगा जब तक वह गांधीनगर में आकर के अक्षरधाम को नहीं देखेगा. Because of this occasion, to remember this occasion, I declare that I will never take a beer in my life. बड़े सिंपल, बहुत सादे व्यक्ति, लेकिन वास्तव में इस छोटी सी काया में आज का वैज्ञानिक विश्वकर्मा मौजूद है, जिसने And it is a great achievement. I realize that, having met so many of the volunteers who put so much of their lives into this great project, in creating this very remarkable and special temple, with all its breathtaking craftsmanship and attention to detail. Inspired as it is by Pramukh Swami Maharaj, it is an exciting and noble addition to the landscape of London, of which you should be justly proud.
So it is, in the best sense of things, it is truly a world record. આજથી 32 વર્ષ પહેલા પરમ પૂજ્ય યોગીજી મહારાજે સંકલ્પ કર્યો અને દિલ્હીના જે બધા હરિભક્તો હતા, કિશોરભાઈ ગઢિયા, ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, એમને પત્રો લખીને આદેશ આપ્યો કે દિલ્હીની અંદર યમુના કિનારે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભવ્ય દિવ્ય અલૌકિક મંદિર આપણે કરવું છે. યમુના નદી તલસી રહી છે કે મારે કિનારે આ મંદિર ક્યારે થાય, ક્યારે થાય, ક્યારે થાય. એ રીતે યમુના નદી તળસી રહી છે. આ પ્રકારના કેટલાય પત્રો એમણે લખ્યા. એમણે ખાસ લખ્યું કે દિલ્હી તખત છે, દેશની રાજધાની છે, તો ત્યાં આગળ અક્ષર પુરુષોત્તમનો ડંકો વાગવો જોઈએ, અક્ષર પુરુષોત્તમનો વાવટો ફરકવો જોઈએ. 32 વર્ષ પહેલાનો યોગીજી મહારાજનો આ સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સાકાર કરવા માટે પુરુષાર્થ આદર્યો. અને હમણાં થોડા સમય ઉપર જ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે દિલ્હીની અંદર યમુના કિનારે અદ્ભુત જમીન આપણને પ્રાપ્ત થઈ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી આવી પહોંચ્યા અને દિલ્હીમાં કારતક શુદ્ધ 12 એમના વરદ હસ્તે ત્યાં આગળ શિલાન્યાસ વિધિ થયો. આ વિધિ પણ ખૂબ અદ્ભુત અને દિવ્યતાથી થયો, કારણ કે એમની બહુ જ ઈચ્છા હતી કે ખૂબ વિધિસર, વેદોક્ત વિધિસર, અદ્ભુત રીતે, શાસ્ત્રોક્ત રીતે આ વિધિ થાય. તો 3 કલાક સુધી આ વિધિમાં પોતે સંપૂર્ણપણે શ્રમ લઈને ભાગ લીધો. આ અક્ષરધામ સંકુલ બહુ અલૌકિક સંકુલ પૂજ્ય બાબાના સંકલ્પે બનવાનું છે. મુખ્ય અક્ષરધામ સ્મારક 300 ફૂટ બાય 300 ફૂટ એ પહોળાઈ લંબાઈની અંદર એ વિસ્તરેલું હશે. એ સ્મારકની જે 10 ફૂટની જે પ્રથમ જે પ્લિન્થ પગથી, ત્યાં આગળ 108 હાથીઓ એ જે છે અક્ષરધામના સ્મારકને ઉપાડી રહ્યા હશે. આખું જે સ્મારક છે એ 125 ફૂટ ઊંચું એ દિવ્ય સ્મારક બનશે. એ સ્મારકના મધ્ય જે ઘુમ્મટ, આ સ્મારકની અંદર 9 ઘુમ્મટ છે. મધ્ય ઘુમ્મટની નીચે ભગવાન સ્વામિનારાયણ એમના સંતો સાથે વિરાજમાન થશે. સાથે સાથે જે બધા અવતારો, સંતો, ભક્તો, આચાર્યો, એમના પણ શિલ્પો આ મંદિરના ફરતે રહેશે. આ સ્મારકની સાથે સાથે ખાસ કરીને બાપાની ઈચ્છા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ એ શું છે એ દિલ્હીમાં આવતા અનેક જે બધા યાત્રિકો છે અને ભારતના વાસીઓને ખ્યાલ આવે તો એ રીતે ત્યાં આંગળીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દિલ્હી આટલું મોટું શહેર, ભારતની રાજધાની હોવા છતાં ત્યાં આગળ ભારતીય સંસ્કૃતિનું કોઈ પણ આવું સ્મારક નથી. તો એ સ્મારકની સાથે સાથે પ્રદર્શનો, જે પ્રદર્શનની અંદર શ્રીજી મહારાજનું દિવ્ય કાર્ય, બાળપણ અને વિચરણ, અને ત્યાર પછી અંતિમ જે બધા એમણે કાર્યો કર્યા અને સમાજને જે એમણે જે વસ્તુ ભેટ આપી, જે આદેશ આપ્યો અને જે રીતે આધ્યાત્મિક માર્ગે સમાજને ઊંચો લઈ જવાનો જે એમણે પ્રયત્ન કર્યો, એ બધા દિવ્ય કાર્યોના પ્રસંગો ત્યાં આગળ પ્રદર્શનમાં ગોઠવવામાં આવશે. વૈદિક જે બધા સાંસ્કૃતિક નૈતિક મૂલ્યો, રામાયણ સમયના જે સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો, મહાભારત સમયના સાંસ્કૃતિક નૈતિક મૂલ્યો અને ભગવાન સ્વામિનારાયણે જે પ્રવર્તાવ્યા એ સાંસ્કૃતિક નૈતિક મૂલ્યોનું બહુ સુંદર, જેને કહીએ કે અદ્ભુત એ જે પ્રદર્શન, જેની અંદર આપણે બોટમાં બેઠા બેઠા બધા દ્રશ્યો નિહાળીએ, બધા હાલતા ચાલતા પૂતળાઓ અને બધા પ્રસંગો આપણે નિહાળીએ અને ખૂબ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય, દરેક યાત્રિકને એમાંથી ખૂબ જાણવાનું મળે એ પ્રકારના સુંદર પ્રદર્શનો. સાથે સાથે રિસર્ચ સેન્ટર, એટલે ભારતીય સંસ્કૃતિમાં કોઈને સંશોધન કરવું હોય તો એને માટેની પણ વ્યવસ્થા, ભવ્ય લાઇબ્રેરી અને બધા જે આર્કાઇવ્સ એ બધું પણ ત્યાં આગળ મૂકવામાં આવશે. આવું એક અદ્ભુત સંકુલ એ આખું 30 એકરમાં પથરાયેલું હશે અને એના દ્વારા બાપાનો સંકલ્પ છે કે લાખો મુમુક્ષો
આ જે દિલ્હીમાં દિવ્ય અક્ષરધામ નિર્માણ થઈ રહ્યું છે એના દર્શન કરે, પ્રદર્શનના દર્શન કરે, એમાંથી ખૂબ પ્રેરણા મળે અને બધાનું કલ્યાણ થાય એવી કલ્યાણ ભાવનાથી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ હવે દિલ્હી, જે ભારતની રાજધાની, ત્યાં આગળ ભારતીય સંસ્કૃતિનું અદ્ભુત સાંસ્કૃતિક પરિસર દિવ્ય અક્ષરધામ નિર્માણ કરવાનો પ્રારંભ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હવે શરૂ કર્યો છે. સૃષ્ટિના સર્જનના દેવ બ્રહ્માજીની જેમ આવા ગુરુહરિ પણ સર્જનનું વિશિષ્ટ કાર્ય કરે છે. આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે કરેલા એવા કેટલાક બેનમૂન ગગનચુંબી સર્જનોની ઝલક આપણે મેળવી, પરંતુ એમના કેટલાક એવા અસંખ્ય નિરાળા સર્જનો પણ છે કે જેને સ્થૂળ આંખો નજરે નિહાળી શકતી નથી. હા, હૃદય ચોક્કસ અનુભવી શકે છે. કેવા છે સ્વામીશ્રીના એ સૂક્ષ્મ સર્જનો. જગતમાં આજે ચારેકોર સ્વાર્થનું સામ્રાજ્ય જામ્યું છે. માતા પિતા અને સંતાનોના પવિત્ર સંબંધો પણ સ્વાર્થના જ પ્રતીક બનતા જાય છે. ત્યારે સ્વામીશ્રીએ પ્રેમ સિંચીને અસંખ્ય ભક્તોમાં નિસ્વાર્થ સેવા વૃત્તિનું જે અદ્ભુત સર્જન કર્યું છે તે ખરેખર અકલ્પ્ય છે. જાતને ઘસીને બીજાને ઉજળા કરનાર એવા અસંખ્ય ભક્તોની હારમાળા સ્વામીશ્રીએ સર્જી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક એવો અદ્ભુત સમાજ અને એનું સર્જન કર્યું છે. સમાજની અંદર એવી અદ્ભુત ભાવના રેડી છે કે એ સમાજ કોઈનું પણ ભલું થતું હોય તો રાજીપે પોતાનું ભલું જતું કરવા તૈયાર થઈ જાય છે. જો કોઈ માણસ, કોઈ વ્યક્તિ અથવા કોઈ સમાજ સુખી થતો હોય તો પોતાનું સુખ, પોતાની સમૃદ્ધિ અથવા તો પોતાની પ્રતિષ્ઠાને પણ હોડવા મૂકવા તૈયાર થઈ જાય છે. જીવન આપવા માટે પોતે જો નિમિત્ત બનતા હોય તો સહર્ષ મૃત્યુને પણ પોતે આવી રીતના સ્વીકારી લે એવો અદ્ભુત સમાજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યો છે. એવા એક આદર્શ સમાજના પ્રતિનિધિ છે રાઘવભાઈ પટેલ. સુરતના રાઘવભાઈ પટેલ એ પોતે બહુ સામાન્ય કુટુંબમાંથી આવે છે. સુરતમાં 1994ની સાલમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો એ વખતની પરિસ્થિતિ એકદમ ભયંકર હતી અને એમ કહેવાય છે કે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી અને ડોક્ટરોથી ખાલી થતી હતી. બધાને મૃત્યુની એટલી બધી બીક હતી કે ડોક્ટરો પણ ત્યાંથી ભાગી નીકળતા હતા. કોઈ કોઈનું સગું રહ્યું ન હતું, કોઈ કોઈની સેવા કરી શકે એવી પરિસ્થિતિ ન હતી. બધાને જ મૃત્યુનો ડર સતાવતો હતો. ઘણી બધી બસો દેશ તરફ રવાના થઈ જતી હતી. આવા પ્રસંગે એ રાઘવભાઈ એ પોતે પોતાના એક મિત્રને જોવા માટે હોસ્પિટલની અંદર ગયા. એમણે જોયું કે અહીંયા તો ખાલી એક મારો મિત્ર જ નહીં પણ અસંખ્ય એવા માણસો છે કે એ માણસો એની સંભાળ લેનાર કોઈ નથી. એમણે ત્યાં નિર્ણય કર્યો. એમને સ્વામી બાપાનું વાક્ય યાદ આવી ગયું કે બીજાના ભલામાં આપણું ભલું છે. એમની સામે મોત હતું, કારણ કે પ્લેગ એ ચેપી રોગ હતો. એમને જો આભળી જાય તો એમનું પણ મૃત્યુ નિશ્ચિત થઈ શકે એવી પરિસ્થિતિ હતી. પણ તેમ છતાં એ રાઘવજીભાઈ પોતે ત્યાં હોસ્પિટલની અંદર રહ્યા. પોતે ધારણા પારણા કરતા હતા. 2 દિવસે એક વખત ઘરે જમવા જાય, બાકી પોતાના ખર્ચે, પોતાના ભોગે, મૃત્યુની પણ પરવા કર્યા વગર ઘણા દિવસો સુધી એમણે આ બધા જ દર્દીઓની સંભાળ રાખી અને એ બધા જ દર્દીઓને પોતે આવી રીતના સાજા કર્યા, પોતાના મૃત્યુની બીક રાખ્યા સિવાય. આવા જ એક હરિભક્ત છે મુંબઈના કાંતિભાઈ કિર્લોસ્કર. બધા એને કિર્લોસ્કર કહે છે. કાંતિભાઈ પટેલ એમનું નામ છે. સુહૃદય ભાવનું મૂર્તિમાન ઉદાહરણ આપણે એમને કહી શકીએ. આજે પણ મુંબઈના લગભગ 50 થી 60 કુટુંબો એમને એકદમ હરદમ સંભાળે છે. એટલા માટે એ કુટુંબો પાસે કશું જ નહોતું. ત્યારે આ કાંતિભાઈ, એમની પોતાની સ્થિતિ પણ એવી છે નહીં, પણ તેમ છતાં આ કાંતિભાઈએ એમની ઘરે રાખ્યા, એમને ધંધો શોધી આપ્યો, એમને પગભર કર્યા અને અત્યારે એ લોકો આલિશાન ફ્લેટની અંદર રહે છે. કાંતિભાઈ પોતે સામાન્ય ફ્લેટની અંદર રહે છે. છે જામનગરના જગદીશભાઈ વશિયર. તેઓએ પણ જામનગરની અંદર એક કુટુંબની અંદર એક મોભી હતા, એમનું અચાનક અવસાન થયું. જે બેન વિધવા થયા હતા, હવે એ જ બેન એમના ઘરની અંદર તે વખતે ખાવા માટે એક અનાજનો દાણો પણ નહોતો. પોતાના પતિને ગયાનું દુઃખ અને સાથે સાથે
જે કંઈ કાણ મોકાણે આવે એને શું જમાડવું એનું વધારે દુઃખ હતું. ખૂણામાં બેસીને રડતા હતા. ત્યારે આ જગદીશભાઈ વસિયરે એમને ખબર પડી ગઈ કે આને આ વધારે દુઃખ છે. પોતાના ઘરેથી પોતાના ખર્ચે કાણ મોકાણની અંદર જે 100-200 જણા આવેલા એ બધાનું સીધું એ પોતે પોતાના ખર્ચે ત્યાં આગળ લઈ આવ્યા. પેલા બેનને પણ જાણ ન થાય એ રીતે એમના ઘરમાં મૂકી અને ચાલ્યા ગયા. આવી મુખ સેવા એમણે પણ કરી છે. એ જગદીશભાઈ પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરવા માટે પધારે છે. પરદેશની અંદર ઘરડા મા બાપ માટે એમ કહેવાય છે કે ઘરડા મા બાપ એટલે ગાર્બેજ. ગાર્બેજ એટલે કે કચરો. આવું એક વાતાવરણ પરદેશની ભૂમિ ઉપર છે. હવે એવી ભૂમિ ઉપર પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞા, પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સિંચેલી જે ભાવના, એના આધારે ત્યાંના એક ચંદુભાઈ પટેલ, CS પટેલ, પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી એમના એક પાડોશી અંગ્રેજ કે જે પોતે વિધુર હતા, એમના દીકરાઓ, એમના ઘરની અંદર દીકરાઓના ફોટા બહુ હતા પણ ફોટાની અંદર જ હતા, કોઈ એમની સંભાળ લેવા આવતું નહોતું. ત્યારે 25 વર્ષ સુધી સગા બાપની જેમ એમણે આ અંગ્રેજની સેવા પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી કરી હતી. ડોક્ટર કનુભાઈ ધાનાણી પોતે સર્જન થયા. બોટાદની અંદર એમનો ધીકતો ધંધો, પ્રેક્ટિસ ચાલી રહી હતી. લગભગ મહિને ₹1,00,000 ઉપર એમની આવક હતી. પણ જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કીધું કે તમારે આ બધું મૂકી અને આપણી સંસ્થા દ્વારા જે કે હોસ્પિટલ ચાલે છે એમાં તમારે આજીવન સેવામાં આવી જવાનું છે, એક પળનો પણ વિચાર કર્યા વગર એમણે બધું જ ત્યાગ કરી દીધો. પોતાની પ્રતિષ્ઠા, પોતાનું ભવિષ્ય, પોતાની સલામતી, પોતાનો પૈસો બધાનો ત્યાગ કરી અને અત્યારે એ પોતે સંસ્થાની અંદર સેવા કરી રહ્યા છે. એ ડોક્ટર જોધાણી આજથી 14 વર્ષ પહેલા જ્યારે તેઓ સત્સંગી થયા તે વખતે એમણે મનમાં નિર્ણય કર્યો હતો કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ ઉંમરે પણ જો આટલી બધી સેવા કરતા હોય તો મારે પણ એવો એક આદર્શ મારા જીવનની અંદર રાખવો. પોતે આંખના સર્જન છે. એમને પણ મનમાં નિર્ણય કર્યો કે ગરીબ વિસ્તારોની અંદર જઈ અને લોકોના મફત ઓપરેશનો કરવા. 14 વર્ષની અંદર એમની પોતાની એક ટીમ પણ છે. આ ડોક્ટર જોધાણી અને એમની ટીમે 14 વર્ષની અંદર બિહાર અને ઓરિસ્સાના પ્રદેશોની અંદર લગભગ 1,17,000 ઓપરેશનો મફત કર્યા છે. અને એમાં 37,000 ઓપરેશન ડોક્ટર જોધાણીએ પોતે કર્યા છે. તો આવો એક સમાજ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એનું સર્જન કર્યું છે અને સમાજને આવા વ્યક્તિઓની ભેટ ધરી છે. બીજાના સુખમાં આપણું સુખ એ શૈલીથી સ્વામીશ્રી જીવી રહ્યા છે. પરંતુ પોતાની આ જીવન શૈલી તેમણે પોતાના અનેક ભક્તોની અંદર પણ સર્જી છે. સ્વને વિસારીને સર્વની સેવા કરનારા આવા સેંકડો ભક્તોનું સર્જન એ પરમ પૂજ્ય સ્વામીશ્રીની અતકેરી વિશેષતા છે. પરંતુ આદર્શ ગુરુ ક્યારે એકાંગી બનતા નથી. એક સમર્થ સર્જક તરીકે તેઓ સર્વાંગી સમાજનું નિર્માણ કરતા હોય છે. અને તેથી જ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમાજ સેવાની સાથે સાથે વ્યક્તિના અંતરમાં ઉચ્ચ આધ્યાત્મિક સમજણ પણ સર્જી છે. સમજણના સર્જનહાર સમાજ સ્વામીશ્રીના આ વિરલ સર્જન કાર્યને ચાલો એક સત્ય ઘટના આધારિત સંવાદ દ્વારા નિહાળીએ. सोने की छड़ी, रुपए की मशाल, जरियान का जामा, मोती के माल, काने कुंडल, माथे मुंगट, खबे खेस, अंगे सोनेरी शणगार, करुणा ना सागर महाराजा, धीराज पूर्ण पुरुषोत्तम नारायण, हरि कृष्ण महाराज ने घणी खमा, बाबा ने घणी खमा, आजू से जुओ, बाजू से जुओ, निगाह रखियो मेहरबान. बोलो हरि कृष्ण महाराज ની જય, બોલો પ્રભુ સ્વામી મહારાજ ની જય. શું બગડિયા પ્રભુ આવું તો છે બેમાન જીવનો શકરાભાઈ હા ભાઈ બોલો. હું તમને વાત કરતો હતો ને તે એ પેલા શનાભાઈ. કોણ પેલા? એ પેલા રથમાં આગળ બેઠા છે ને, ધૂન બોલાવતા ડોલી રહ્યા છે ને એ. શું વાત કરો છો પેથાભાઈ? આ શું એક શનાભાઈ છે? જેઠાલાલ ભાઈ એમનો આમ ભજન કીર્તનમાં નાચતા જોઈને કોણ કહી શકે કે એમનો એકનો એક જુવાન જો દીકરો હજી 12 દાડા પહેલો જ એક્સિડન્ટમાં મરી ગયો છે? એકના એક દીકરાને ઉગલાવતા હોય ને એવો આનંદ છે એમના મોં પર. હા સાચું કીધું જેઠાલાલ. ગામના હવને પણ આ જ અચરજ થાય છે કે એકનો એક દીકરો આમ અચાનક ઉપડી ગયો તો
તો એમને લગરી કે શોખ નથી. અરે પેથાભાઈ, એમને પોતે તો શોખ કર્યો નહીં, પણ ગામમાં કોઈને કરવા નહીં દીધો. બાકી અમારા બુવારડી ગામમાં તો આવા માઠા પ્રસંગ પછી વરસ દાડા લગન કોઈ ઓછવ જ ન થઈ શકે ને. મહિના દાડા લગન તો ઢોલે ઢબુ કે નહીં, મિષ્ટાને કોઈ ગળા હેઠે ન ઉતારે. તે એને બદલે ઓમણે તો દીકરાના મરણ કેળે 3 દાડાએ નહોતા થયા અને સંતોના હાથે લાડુ હાકર વેચાવી હવનો શોખ ભોગી કાઢ્યો. ને આજે જુઓ, કાલે મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે. એના ઉમંગમાં કેવા ધૂન ભજન કરતા હતા. આ જુઓ, આ નગર યાત્રામાંથી પરવારી ના ભણી જ આવી રહ્યા એમ લાગે છે. હા ભણી જ આવે છે. હાલો હાલો હાલો, હોમાં જઈએ. હા તો દર્શન કરવા જેવા ભગત કહેવાય ભાઈ. ચમ નહીં ભાઈ. જય સ્વામિનારાયણ શનાભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શકરાભાઈ, પેથાભાઈ ના જેઠાભાઈ કે મમ બધા ગયા રે. આ નગર યાત્રાના દર્શન કરવા ફરિયાના નાકે ઉભેલા તે ભેગા થઈ ગયા. પણ વાત ભાઈ તમારી જ કરતા તો હશે ને ભાઈ. અરે અત્યારે તો ભાઈ મહારાજ સ્વામીના ગુણગાન ગાવાનું ટોણું છે. મારી હું વાત કરવાની. હા બોલો, હું કહેતા હતા. આ જુઓ ને, આટલી બધી ભક્તિ તમારી, તો તમારા ઘેર જ આ વિઘન આડું ઉતર્યું. અરે જેઠાલાલ, આવા મંગળ પ્રસંગે મરશિયા ચોથી ચાલુ કર્યા. આ તો સંસાર છે ભાઈ. એમાં આવન જાવન તો ચાલ્યા જ કરે ને. એ વાત સાચી છે ને ભાઈ, પણ તો કારજાના કટકા જો એકનો એક દીકરો આમ અચાનક એક્સિડન્ટમાં ઉપડી જાય તે વહમું તો લાગે જ ને. સુનીલાલ, માઠો પ્રસંગ હોય તો વહમું લાગે ને. મેં તો મહેશ ધામમાં ગયો ને એનો દેહ પડ્યો તો ને, તારે જ બધાને કહ્યું તું કે ગમે તે થાય પણ પ્રતિષ્ઠા બંધ નહીં રાખવાની. સ્વામી બાપા પછી ગામમાં ચારે પધારે. અને અમારે સ્વામિનારાયણના સત્સંગજીને તો મરણની ઘડી એ મરશિયા ગાવાની નહીં પણ ધોળ મંગળ ગાવાની ઘડી કહેવાય. આ દુઃખમય સંસારમાંથી છૂટી ને ભગવાનની હાજરા હજુરમાં બેહવાનો થાય એ હારો પ્રસંગ કહેવાય કે માઠો? એ તમે જ કહો છો નીલાલ, બોલો. ભાઈ શકરાભાઈ, શાસ્ત્રમાં જનક રાજાની વાતો છે, તે ઈને ક્યાં ગોતવા જવા? મન તો આ શનાલાલને જ જનક રાજાની ઉપમા આલવાનું મન થાય છે. જનક રાજાને આખી મિથિલા નગરી હરગી ગઈ તોય કઈ થયું નહીં. એમાં શનાભાઈ ને આ ફાટી પડ્યું હોય એવું દત છે, તો એમનું રૂવાડું એ ફરકતું નહીં. આ ખરેખર ગજબ કર્યો તમે તો શનાભાઈ. બાકી આવા પ્રસંગે તો ભલ ભલાન છાતી ફાટી પડે. હો ભાઈ, સાચી વાત કરી ભાઈ તમે. આવા પ્રસંગે તો મોટી પારાયણો કરતા હોય ને એ અડુલી છે. અરે બધો પ્રતાપ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો છે ભાઈ. એમણે આવો સત્સંગ આપીને અમારા જેવા ગોમડિયાને સમજણ સિદ્ધ કરાય છે કે વ્યવહાર છે તે કરવો, ફરજ બધી પૂરી કરવી, પણ એમાં આસક્તિ જરાય નહીં રાખવી. તે આ સમજણને લઈને આમ સ્થિર રહેવાય છે. ધન્ય છે તમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો હો, કે જેમણે તમારા જેવા ભક્તોને આવી સમજણ આપી અને સુખ દુઃખમાં સ્થિરતા રાખે એવા કર્યા છે. ખરેખર ધન્ય છે તમને અને તમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને. જીવનના કુરુક્ષેત્રમાં અનેક દ્વંદ્વોને સ્થિત પ્રજ્ઞ બનીને નિહાળનારો ભક્ત સમાજ એ સ્વામીશ્રીનું વિશિષ્ટ સર્જન છે. જે હરિભક્તનો પ્રસંગ આપણે નિહાળ્યો તે શનાભાઈ અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે પધારી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના આ વિરલ સર્જનની પરંપરામાં ધર્મજના મહેન્દ્રભાઈ પણ છે કે જેઓનો 11 વર્ષનો પુત્ર એ સ્વધામ પધાર્યો છતાં પણ રંચ માત્ર શોક નહીં અને સત્સંગનો રંગ દિવસે અને દિવસે એમના જીવનની અંદર વધી રહ્યો છે. એવા જ અણંદ પરના ઈશ્વરભાઈ છે. તેઓએ પોતાના એક પનોતા પુત્રને સ્વામીશ્રીના ચરણે સાધુ થવા માટે સમર્પિત કરેલો અને બીજો પુત્ર એમના જે ઘેર હતો તે અકસ્માતની અંદર ભર યુવાન વયે અક્ષર નિવાસી થયો, છતાં પણ પુત્રનો કોઈ શોક એમના અંતરમાં હતો નહીં. સ્વામીશ્રીએ રેડેલી સમજણના બળે તેઓ સ્થિરતા રાખી રહેલા. આજ વલ્લભ વિદ્યાનગરની અંદર ઈસવીસન 1989 આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ થયેલો. એ સમયે
સુરેન્દ્રનગર અને આસપાસના કેટલાક બાળકો અને કાર્યકરો આ મહોત્સવમાં ભાગ લેવા આવનાર હતા. આ સર્વે બાળકો અને કાર્યકરોની વિદાય અને વિદાયનો ભોજન સમારંભ પરમ ભગવદીય શ્રી નારણભાઈ ચોટલિયાના ત્યાં રાખવામાં આવેલો. બાળકો કાર્યકરો માટે તેમણે સમગ્ર રસોઈ પણ તૈયાર કરી દીધેલી અને જવાના બરાબર 4 કલાક પૂર્વે જ નારણભાઈ ચોટલિયાના માતુશ્રી અક્ષર નિવાસી થયા. પરંતુ સહેજ પણ વિમાસણમાં મુકાયા સિવાય આ નારણભાઈએ એમના માતુશ્રીના પાર્થિવ દેહને ઘરના એક રૂમની અંદર બંધ કરીને મૂકી રાખ્યો. સ્વામીશ્રીના લાડીલા બાળકો અને કાર્યકરોને તેમણે હોશભેર જમાડ્યા અને એ બાળકો કાર્યકરો વિદ્યાનગર આવવા માટે વિદાય થયા. ત્યાર પછી તેઓએ પોતાના માતુશ્રીના અગ્નિ સંસ્કાર માટેની બધી તૈયારીઓ કરી પોતાના સંબંધીઓને ફોન કર્યા. જનક અને જયદેવ જેવી સમજણ જેના જીવનમાં દ્રઢ થઈ છે એવા નારણભાઈ ચોટલિયા અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. શ્રીજી મહારાજના સમયના રજપૂત ગલુજીની યાદ અપાવે એવા અનેક ભક્તોનું સર્જન એ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજના કળિયુગી સમાજમાં પણ કર્યું છે. પરંતુ આપણા ગુરુનું સર્જન કાર્ય આટલેથી સીમિત નથી. વિશ્વના સીમાડા સુધી વિસ્તરેલા પરમ પૂજ્ય સ્વામીશ્રીના વિરલ સર્જનની એક વિશિષ્ટ ગાથા હવે આપણે સાંભળીએ. સ્વામીશ્રીના અનેકવિધ સર્જનોમાં એવું કયું સર્જન છે જે મંદિરોથી પણ મોટું હોય, ઉત્સવો કરતાં પણ ઊંચું હોય અને મૂલ્યો કરતાં પણ મહત્વનું હોય? સ્વામીશ્રીના સર્જનોની અંદર the greatest power that Pramukh Swami Maharaj possesses is his ability to create faith in God. લાખોના જીવનની અંદર ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવી એ જબરજસ્ત પ્રમુખ સ્વામી મહારાજનું સર્જન છે. સ્વામીશ્રીના દર્શનથી, વાતોથી, સ્પર્શથી અને સ્મરણથી ગમે તેવો જીવ હોય એના જીવનની અંદર શ્રદ્ધા પેદા થાય છે. ગમે તેવો થાકેલો હોય, હારેલો હોય, ભાંગેલો હોય, પણ સ્વામીશ્રીને મળવાથી એના જીવની અંદર જીવનમાં શ્રદ્ધા અને ભગવાનમાં શ્રદ્ધા પેદા થાય છે. એનો એક પ્રસંગ જે 2.5 વર્ષ પહેલા બનેલો એનું સ્મરણ કરીએ. 7મી જુલાઈ 1998ની સાલ લેનોક્સ હિલ હોસ્પિટલની અંદર પ્રમુખ સ્વામીનું બાયપાસ સર્જરી ચાલી રહ્યું હતું. એના એ સર્જન ડોક્ટર વી સુબ્રમણ્યન એ અત્યારે પણ દુનિયાના કાર્ડિયોવેસ્ક્યુલર સર્જનની અંદર નંબર 1 ગણાય છે. લેનોક્સ હિલ હોસ્પિટલ 150 વર્ષ જૂની હોસ્પિટલ છે. એની નામના કેટલી છે કે 1400 પેરામેડિક સ્ટાફ છે, 4000 જેટલા સ્ટાફ અને 1400 જેટલા ડોક્ટરો છે. અત્યારે પણ સુબ્રમણ્યમ માટે એવું કહેવાય છે he is a legend in Lenox Hill Hospital. એક દંતકથા સમાન છે. સુપર હ્યુમન સર્જન ઓફ ધ વર્લ્ડ, મહામાનવ સર્જન આ દુનિયાના ગણાય છે. શા માટે? કે 20,000 કાર્ડિયોવેસ્ક્યુલર સર્જરી એ ડોક્ટર સુબ્રમણ્યમે કરી છે. અને સક્સેસ રેટ કેટલી છે તો કહે છે કે 99.4% સક્સેસ રેટ આ ડોક્ટરની છે. એની સાથે કામ કરનારા ડોક્ટરો કહે છે કે સુબ્રમણ્યમ ઓછા બોલા અને ભગવાનમાં શ્રદ્ધા ઝાજી ન ધરાવતા, ઓછી આસ્થા અને કેવળ કર્મમાં માનનાર. સંતોએ પણ પૂછ્યું ત્યારે એને કીધું કે મારા ફાધરે મને કીધું હતું કે સન ડુ યોર કર્મ. તો કર્મ કેટલું કરે કે રોજના ખાલી 3 કલાક સૂવું અને બીજા બધા જ કલાક કર્મમાં કાઢે. પણ જે વખતે સ્વામીશ્રીને ઓપરેટિંગ રૂમની અંદર ઠાકોરજી પધરાવીને પછી ઓપરેશન કર્યું તે વખતે ડોક્ટર સુબ્રમણ્યનને પણ ખબર નથી કે એમને શું અનુભવ થશે. એ અનુભવનું પુનરાવર્તન કરતા 20મી નવેમ્બર 2000ની સાલ થોડાક જ સમય પહેલા જ્યારે ઝી ટીવી ઇન્ટરનેશનલ ચેનલની અંદર
એનઆરઆઈમાં ડોક્ટર સુબ્રમણ્યમ ઉપર અડધો કલાકનો પ્રોગ્રામ હતો. એમાં ડોક્ટર સુબ્રમણ્યમને હોસ્પિટલની અંદર ઓપરેટ કરતા અને બીજી બધી ક્રિયા કરતા દેખાડ્યા.